રાજ્યકક્ષાની રાસ ગરબા સ્પર્ધામાં જામનગરના રાજશક્તિ રાસ મંડળે પ્રથમ ક્રમ મેળવી સમગ્ર સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું. રાજકોટ સ્થિત હેમુ ગઢવી હોલ ખાતે તાજેતરમાં યોજાયેલી રાજ્યકક્ષાની રાસ ગરબા સ્પર્ધામાં જામનગર શહેરના રાજશક્તિ રાસ મંડળે શાનદાર પ્રદર્શન કરી પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે, જેના કારણે સમસ્ત સૌરાષ્ટ્રનું ગૌરવ વધ્યું છે. ગુજરાતના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં રાજ્યભરના કલાકારોએ ભાગ લઈ ઉત્કૃષ્ટ કલા પ્રદર્શન કર્યું. સૌથી પ્રતિષ્ઠિત એવી રાસ સ્પર્ધામાં જામનગર શહેરના રાજશક્તિ રાસ મંડળે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. આ સિવાય સુરેન્દ્રનગર શહેરનું ગોવાડિયા રાસ મંડળ દ્વિતીય ક્રમાંકે અને સુરત શહેરનું ઓમ કલ્ચર તૃતીય ક્રમાંકે વિજેતા જાહેર થયું છે. આ સ્પર્ધામાં પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબાની શ્રેણીઓ પણ યોજવામાં આવી હતી. અર્વાચીન ગરબા સ્પર્ધામાં ગાંધીનગર શહેરનું પનઘટ કલા કેન્દ્ર પ્રથમ ક્રમાંકે, સુરત શહેરનું સ્વપ્ત ધ્વનિત સંગીત વર્ગ કલાવૃંદ દ્વિતીય ક્રમાંકે, તાપી શહેરનું કસ્તુરબા અધ્યાપન મંદિર તૃતીય ક્રમાંકે વિજેતા બન્યા છે. જ્યારે પ્રાચીન ગરબા સ્પર્ધામાં સુરત શહેરનું સ્વપ્ત ધ્વનિ સંગીત વર્ગ કલાવૃંદ પ્રથમ ક્રમાંકે, રાજકોટ શહેર શ્રી M&N વીરાની સાયન્સ કોલેજ દ્વિતીય ક્રમાંકે, અમરેલી શહેરની કેપી ધોળકિયા ઇન્ફોટેક મહિલા કોલેજ તૃતીય ક્રમાંકે વિજેતા ઘોષિત થયા હતા. ગુજરાત સરકાર દ્વારા આયોજિત આ સ્પર્ધામાં પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા, રાસની સ્પર્ધા દરેક શ્રેણીના પ્રથમ 3 વિજેતાઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રથમ વિજેતાઓને ₹51,000, દ્વિતીય વિજેતાઓને ₹41,000 અને તૃતીય વિજેતાઓને ₹31 કરોડનું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો. જામનગરના વિજયથી લોકકલા ક્ષેત્રે શહેરની ઓળખ વધુ મજબૂત બની છે. હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.